જિલ્લાના વિવિધ તાલુકામાંથી 380 જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડી અને ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી. અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ અને સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. હાલ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ કરાવવામાં આવી રહી હોવાનું જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં તારીખ 5 જુલાઈના રોજ નોંધાયેલા વરસાદ મુજબ રાજુલામાં સૌથી વધુ 274 મીમી, ધારીમાં 234 મીમી, સાવરકુંડલામાં 182 મીમી, જાફરાબાદમાં 125 મીમી, ખાંભામાં 173 મીમી, બગસરામાં 109 મીમી અને લીલિયામાં 107 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે લીલિયા તાલુકાના બવાડી ગામે 8 લોકો, ધારી તાલુકાના મીઠાપુર, ડુંગરી અને ચલાલા ગામેથી 8 થી 10 લોકો તેમજ કટીવદર ગામેથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામે લીલિયા રોડ પરથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એનડીઆરએફ, ફાયર વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. રાજુલાના વિક્ટર ગામેથી 25 લોકો, સાવરકુંડલા તાલુકામાંથી 215, જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામેથી 40 લોકો અને ધારી તાલુકાના ચલાલા ગામેથી અંદાજે 100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતર કરાયેલા લોકોને પ્રાથમિક શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભોજન સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ હેઠળ કુલ 6 રસ્તા બંધ છે, જેમાંથી 3 રસ્તા ઓવરટોપિંગ કરીને 3 ડાયવર્ઝન માર્ગનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ હેઠળ કુલ 18 રસ્તા બંધ છે, જેમાંથી 16 રસ્તા ઓવરટોપિંગ અને 2 ડાયવર્ઝન માર્ગનો સમાવેશ થાય છે. નેશનલ હાઈવે પર અમરેલી સાવરકુંડલા માર્ગ ધોવાઈ જતા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તમામ બંધ માર્ગો આજે સાંજ સુધીમાં શરૂ થઈ જશે. ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા 559 વીજ ફીડરમાંથી 248 ફીડર ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. બાકી રહેલા 111 ફીડરને કાર્યરત કરવાની કામગીરી પ્રગતિમાં છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે નાગરિકોને નદી, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા, વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને જરૂર જણાય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે તંત્ર દ્વારા ટીમ તૈયાર રાખવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.